રામ રામ ભાઈ બધાને. આપણે જામનગરમાં પૂગી ગયા હતા અને હવે બધું વીટાઈ ગયું હોય ને એવું લાગે. હવે ખાલી ખપ રસ્તો ઓલો ચાલુ થઈ ગયો અને આમાં હાવ ખાલી હો. અને કેમ્પમાં કોઈ માણસ ન કેમ્પ વીટાઈવા માંડ્યા બધા. એ કેમ્પ વીટાઈ ગયો અને આમાં ખાલી રસ્તો ઓલો રસ્તો પાછો ચાલુ થઈ ગયો હે. માણસ હવે આવતું હતું ને ઓલો રસ્તો હતો બંધ. હવે આમ જોઈ હવે એમ જ લાગે જામનગરમાં હું કોઈ હે જ નહીં ને એવું લાગે હવે. કેમ કે ઓલું પેલા બોરીનું માણસ જોયું ને. અહીંયા ભારી સફાઈઓ કરી નાખ્યો હે. આ બધું છે ને ઉજળેલ લાગે જોઈ ગયો. પગતા રોડ કરી નાખ્યા જબરા જબરા. હાલો તો દૂધ ભરી લઈએ આપણે બધું. દૂધ બધું ભરી લીધું અને આપણે છોકરીની રજા પડી ગઈ છે. હા તો ઓલો આપણે હોળીની એટલે આવી ગયા તેડવા. હવે ગેટ ખોલે તો અહીં અંદર જાય બધા બેઠા જ છે. આમ જોઈ પાલટી મારી ગેટ ખોલે પછી અંદર જાય તો હવે જોઈએ કેટલાક વાગે ગેટ ખોલે એ પ્રમાણે અંદર જાય. છોકરીને જગ્યા ગયા હતા ત્યાં છે ને એવું રહેશે ટાઈમ વિનાની રજા દઈએ છીએ. ટાઈમ વિનાનો ગેટ ના ખુલે. 11 વાગે દીકરા હા 11 જેવું થયું 12 ઘરે પૂગ્યા હતા. ભેહુને નાખી લીધું હોય ને કૂકી કરી લીધી છે અને ખાણી કેરવીને બધું કામ થઈ ગયું છે. ખરેખર ખાવામાં તો એને ગયું જ છે એટલું ખાય ગઈ બધું. બાકી બધું કમ્પ્લીટ છે. રાધાની તો હા બોલું હું મોરું જીરી ખાતી એ ગાય બોલીએ ખાઈ છે ખાઈ છે ભાઈ છે. લેટ થઈ ગયા હું હવે કેમ્પ બેમ્પ એ બધું વીટાવા માંડ્યું ભાઈ. એ કંઈ ના મળે હવે જોવા. હવે તો બાકાજી જ બોલે ગાડી આવી શું કરતી પૂગી એવી અહીંયા એવું થાય. ઓલું ટ્રાફિકમાં પડેલું ન પડે ને એવું કંઈ છે નહીં. હવે ડાયરેક્ટ અહીં પૂગ્યા છું. પોપિયું પાકી ગયું ભાઈ. ઘરનું પોપડ્યું હવે બાકાજી બોલા તોડી લીધું ભાઈ. ખાવું હોય પૂગી આવજો. આપણે ઘરની પોપડ્યું છે. આપણે ઘરનું ખાઈ શકે મરી જાય તડકાનો ભાઈ. ખાધા રાખ એ ખાય આ ખાય હોય લ્યો. હજી છે બધા ઝીણકામાં ખાવામાં કઈ નબળું નહીં. બધાને ખાવાનું ખૂબ જ અહીંયા છે કમ્પ્લેટ બધું કમ્પ્લેટ કરી નાખ્યું હે. ના બધી લગભગ ખાઈ લીધું હશે. બધા ખાઈ લીધું. હાલો આપણે 11:30 જેવું થઈ ગયું. આપણે એવા બપોરા કરી લઈએ. બપોરા કરીને મળીએ. ભેહું તો વટાર આવ્યું હતું ને જોઈ લ્યો. આવ્યો મારો વાઘ આવ્યો. આવવા દે મોટા આવવા દે. આયો ભાઈ ડીઝલ જ્યારે આના ડીઝલ ના જ્યારે આવ્યો જો યાર. બાકી આપણી વાડી આવી ગયું હે ભાઈ. જોઈ લ્યો ક્વોલિટી ચેક કરો ખાલી ભાઈ એકવાર. બોલે છે
બોરો ભરાય આવ્યો હવે બોલે ભાઈ બગડાટી જોઈ લ્યો બગડાટી બોલે ભાઈ બોલ બાકાજી કે આપણે જઈ ઠંડા લેવા હાલો ગામમાં જઈ તડકો બહુ હોય ને ભાઈ ઠંડા જરૂર પડે મેં બાકી માટી એમાં હબ ઠંડા પાઈ જાય ને માટી હબ હબ દાબવા ફટાફટ કામ થઈ જાય લોકો વારી આવે ભાઈ જીરું હોય ને ભારે ઠંડુ ધોરો લીધું ધોરો માટી ફૂલ દમમાં આવી જવા જોઈએ ગ્લાસ લઈ લીધા આજકાલ ગ્લાસ લીધા ખીચામાં નાખી લીધા હે હાલો તો ફટાફટ આવી જઈ બધું થઈ ગયા ભાઈ વાડી અને જોઈ લો નબરું જીવન હાલો આજ ભાઈ પકડો હા એમ કઈ હોય કઈ હા હા હાલો બધાને પાઈ ગઈ ભાઈ આપણે ફટાફટ જોવારજો હા હું કુટે 2.5 લીટર હે જોઈ લ્યો બપોર વેરા નો ભાઈ હાલો ઠંડુ પી લ્યો હાલો ભાઈ તો બધાને પાઈ જઈ હટો હટ પાઈ દીધું ભાઈ બધાને એટલું ભાઈ તો એટલું ઘરે પાઈ દઈ આપણે ક્યાં ઉપાધિ આપણે માણસોને ક્યાંય કમી જ નથી માણસો જ છે નીકળ્યા હાલો એટલું ઘરે પાઈ દઈ ચલો હાલો ભાઈ નીકળી ગયા આપણે જમવા માટે ગાડીઓ લઈ મોરો મોરો આવે દૂધ બધું ભરીને રિટર્ન થઈ ગયા હતા હવે રોડ ઉપર માણસ નંબરે હવે બધું એ ખંભારે ઓલી બાજુ પટો હાવ ખાલી પડ્યા ત્યારે કેમ્પ એ બધું વીટાઈ ગયું હવે એવી કઈ નંબર એ બધું પેક તારીખ હતી ને 2-3 દી હતું ગયું પેક હવે કઈ નંબરે જોયું ઓલી એટલી ભીડ હતી ને એટલે હવે તો એમ થાય હું કાર પડ્યો છે કઈ નંબરે એવું લાગે હવે ઓલા ડીજે ને બીજે જે જતા ને હવે જો ખાલી પડ્યું ટાઉનશીપ થાય એ વીટાઈ ગયું કે બાપો લાગ્યો ભાઈ વિડીયો તમે કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો રામે રામ બધાને જય દ્વારકાધીશ